ઓહો પેલા ડોહો જા પતંગ લઈને તો રાતી તું ચાનું ઠકાણું નહીં તો ડોહાને શું પતંગ ચડાવવા છે? અમારે ચાના છોકરો જ પતંગ ચડાવવાના હોય. મારા કાકા મને પતંગ લઈ આવતા જ નહીં, ઘરે નાળો લેવો પડશે મારે. મારા કાકા મારા પતંગ નહીં લઈ આવે તો હું ખાવું જ નહીં. આજ તો ખાવું જ નહીં. ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. આજ તો મારા આખો પતંગ ખાવું જ નહીં. મારા આખો પતંગ ના લઈ ખાવું જ નહીં આજ તો. આ ડોહો ઘંટો છો તોય પતંગ ચડાવે છે તોય મારા આખો મને લઈ આવતા. બધી શું એકલો ને એકલો બોલે છે? બા હું જેમ છોકરો છું ને તો મારા આખો મને પતંગ નહીં લઈ આવતા. બધી હું તો સડાઈ ઘંટો છો આલો દોશી આળો લીધો તો ને એટલે હું લીધું છે રૂબી. હે બા આલો કૃત તારે મારા કાકો મને પતંગ નહીં લઈ આવતા. તને આલુ રૂ તો મને દોશી હોદ ના ખાવા આલે તો તમને ખવા તમારે ડોસી ના હાલે તો હું મારા કાકા પાસે તું પતંગ તો લાવવું જ પડશે ને લાવવું જ પડશે મારે. બત્તી માં સાલ એવું નહીં ને તમે પતંગ આલો તું લાતું તારા કાકા ભાઈ આડે. ડોહારા ડોસિયારું પતંગ લઈ હતી પણ મારા કાકા મન ન લઈ આવતા. મારા ઘરે અડવું જ પડશે, અડવું જ પડશે. એમાં બધું તો ચાલશે ઉતરાણ ખાઈ છે એટલે તાલનો દેખાતો નથી છે. કાકા કાકા શું છે ભત્રીજા? કાકા કાકા ગોમાં તો ઘંટા ડોહે પતંગ ચડાવે છે. અરે ડોહા તો સડાવી પણ તું જાણો છે એટલે તાર ના થડે. કાકા પતંગ લાવવા જ પડશે, લાવવા જ પડશે ને ખાવાનું નીકું નીકું નીકું. અરે ગત્તુ ભૂસો રહેતો નથી ઓમ પતંગ લાવવો જ પડશે. ભત્રીજા તો એ ખાવા તૈયાર પડ્યું છે તું જાય ઘરે હું જો પતંગ લેવા. સારું કાકા તમે પતંગ લઈ જા હું ખૈરું હવે.